હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરસ મજાની બાર જેવી ટેસ્ટી પાવભાજી બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી છે। અને આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીં મેં 3 બટેકા લીધા છે। બટેકાને કટિંગ કરી અને તેને બાફી લઈશું। 2 વ્યક્તિ માટે આટલી ભાજી છે, ઇનફ છે। ભાજીના વઘાર માટે મેં અહીં ટમેટું, ડુંગળી, કેપ્સિકમ, લીલું લસણ અને આદું લીધું છે, જેનું આપણે બારીક કટિંગ કરી લેવાનું છે। અહીંયા સરસ મજાનું આપણું કટિંગ થઈ ગયું છે। ભાજીના વઘાર માટે પેનમાં આપણે 1 પાવડું તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું, ડુંગળી, લીલું લસણ અને આદુની પેસ્ટ નાખીશું। 2 થી 3 મિનિટ તેને સાતળવાના છે, જ્યાં સુધી ડુંગળી છે એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી। હવે તેની અંદર 1 ચમચી હળદર નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। 2 થી 3 મિનિટ તેને કૂક કરવાની છે। જોઈ શકો છો, ડુંગળી અને લસણ છે એ ચડી ગયું છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। હવે તેની અંદર આપણે કેપ્સિકમ અને ટમેટાં નાખીશું। 2 થી 3 મિનિટ તેને ચડવા દેવાનું છે। આ ભાજી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। જોઈ શકો છો, ટમેટાં અને કેપ્સિકમ ચડી ગયા છે। હવે તેની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ભાજીનો મસાલો નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લેશું। એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, જેથી મસાલા છે એ બળે નહીં। 1 થી 2 મિનિટ તેને ચડવા દેશું। હવે તેની અંદર મેશ કરેલું બટેકું નાખીશું। અહીં મેં બટેકાને સરસ મજાના મેશ કરી નાખ્યા હતા, જોઈ શકો છો તમે। અને હવે તેને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું। 1 ગ્લાસ પાણી નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું અને 3 થી 4 મિનિટ આપણે તેને ચડવા દેવાનું છે। હવે મેશરની મદદથી ભાજીને છે મેશ કરી લઈશું। જોઈ શકો છો, સરસ મજાની આપણી ભાજી છે એ તૈયાર છે। હવે તેની અંદર કોથમીર નાખીશું, સ્વાદ અનુસાર લીંબુ નાખીશું અને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું। સરસ મજાની બહાર જેવી ટેસ્ટી ભાજી તૈયાર છે। અહીં પાવ શેકવા માટે લોઢીમાં 2 થી 3 ચમચી તેલ લઈશું અને બંને બાજુ તેલ લગાવીને તેને ધીમા ગેસે આપણે શેકી લઈશું। પાવને આપણે પલટાવીને બંને બાજુ સરસ મજાના શેકી લઈશું। તમને અમારી આ ભાજીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને લાઈક કરવાનું ભૂલશો નહીં। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી રોજ તમને રેસીપીના વિડીયો સૌપ્રથમ મળે। થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.